આલુ પ્યાઝ કચોરીને ટક્કર મારે એવા સરસ મજાના આલુ પ્યાઝ પરોઠાની રેસીપી તમે ટ્રાય કરી લીધી ને તો તમે યકીન નહીં કરો કે આ એટલા ટેસ્ટી બને છે. તો શું કરવાનું છે ફ્રેન્ડ્સ કે એના માટે પહેલાં ડો પ્રિપેર કરવાનો છે. એમાં 1 બાઉલ ઘઉંનો લોટ, એમાં થોડું સોલ્ટ અને 2 ચમચી તેલ લઈ લેવાનું છે અને બધું સરસ મિક્સ કરી લેવાનું. આપણે જ્યારે બી પરાઠા બનાવતા હોય તો નોર્મલ કરતાં થોડું મોણ વધારે લેવાનું, જેથી પરાઠા સરસ મજાના ક્રિસ્પી રેડી થાય છે. હવે બધું સરસ મિક્સ થઈ જાય એક વખત એટલે આપણે થોડું થોડું પાણી લઈ અને સરસ મજાનો સોફ્ટ ડો પ્રિપેર કરી લેવાનો. ફ્રેન્ડ્સ, તમે રોટલીનો લોટ બાંધતા હોય અને પરાઠાનો લોટ બાંધતા હોય એના કરતાં વચ્ચેનો લોટ બાંધવાનો છે, ના બહુ કઠણ ના બહુ સોફ્ટ, કારણ કે આપણે આના કચોરી પરાઠા બનાવી રહ્યા છે. એ પરોઠા ફાટશે ખરા પણ તમને ટેસ્ટ એવો આપશે ને કે તમને મજા આવી જશે. બસ હવે એને ઢાંકીને 10 થી 15 મિનિટ આપણે રેસ્ટ આપીશું, જેથી લોટ સરસ સેટ થઈ જાય. હવે સરસ મજાની ચટણી બનાવવા માટે મિક્સર ગ્રાઇન્ડરમાં 3 થી 6 લસણની કળીઓ સાથે સાથે કાશ્મીરી મરચું એડ કર્યું છે. એક વખત ગ્રાઇન્ડ કરી લીધા બાદ એમાં 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી અને આ રીતે સરસ મજાની ચટણી પ્રિપેર કરી છે. હવે એક સરસ મજાનો મસાલો બનાવવા માટે 1 ચમચી આખું જીરું અને 1 ચમચી આપણે ધાણા લીધા છે. હવે એને ક્રશ કરી અને આ સરસ મજાનો મસાલો રેડી કરી દો, જે પરાઠાની ટેસ્ટને બહુ સરસ ઇન્હાન્સ કરે છે. હવે આ આપણે પ્રિપેર મસાલો છે એને તેલમાં લઈને 1 થી 2 મિનિટ સરસ સોતે કરી લેવાનો છે. આ રીતે 1 થી 2 મિનિટ સરસ સોતે કરીશું એટલે એની સરસ મજાની અરોમા આવવાની શરૂઆત થઈ જશે. અરોમા આવવાની શરૂઆત થાય ફ્રેન્ડ્સ ત્યાં સુધી જ આ મસાલો શેકવાનો છે. ત્યારબાદ આપણી બનાવેલી ગાર્લિક ચટણી એડ કરી દેવાની છે. દાલની ચટણીમાંથી ઓઇલ રિલીઝ થાય અને એ બી સરસ મજાની થીક થઈ જાય, થોડો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે. આ સરસ મજાની ચટણી પ્રિપેર થઈ જાય એટલે બટાકા જે બાફીને મેં કટ કરીને રાખેલા હતા એ એડ કરી દેવાના છે અને એને બી ચટણી સાથે સરસ મજાના પોટેટો મેશરથી મેશ કરી થોડું સોલ્ટ, થોડું હળદર, થોડું ધાણા જીરું, ચાટ મસાલો એડ કરી દેવાનો. જો તમારું ચટણી એકદમ મોરી હોય તો તમે લાલ મરચું એડ કરી શકો છો, અધરવાઇઝ સ્કીપ કરી લેવાનું. ત્યારબાદ ફ્લેમ ઓફ કરી માવો ઠંડો થવા દેવાનો. ત્યારબાદ જ એમાં ડુંગળી સમારેલી એડ કરવાની, કારણ કે આ પરાઠામાં ડુંગળીનો ક્રંચ બહુ સરસ લાગે છે. તો આપણો પરાઠા માટેનું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. આપણો લોટ બી સરસ રેસ્ટ અપાઈ ગયો છે. એટલે આપણે એના સરસ મજાના પરાઠાને શેપ આપવા માટે આપણે એક લો આટની પર લઈ અને એની મીડિયમ થીક રોટલી વણી લેવાની. હવે આપણે જે સ્ટફિંગ બનાવવાનું છે એને સ્ટફિંગ ભરતી વખતે એને સ્ક્વેર શેપ આપવાનો છે. પરાઠાને આપણે સ્ક્વેર સ્ટફિંગ ભરીશું. શેપમાં થોડો લોટ ડસ્ટ કરીને આ રીતે બંને સાઈડથી ફોલ્ડ કરી અને સ્ક્વેર શેપ આપી દેવાનો અને સ્ક્વેર શેપમાં જ પરાઠાને વણી લેવાનું. મેં ફ્રેન્ડ્સ કીધું એ રીતે કે આપણે ડુંગળીમાં એડ કરેલી છે જે કાચી છે એટલે પરોઠા ફાટશે તો ખરા, પણ ટેસ્ટ એવો છે કે તમે કચોરીને બી ભૂલી જશો. તો આ રીતે પરાઠા સરસ મજાના શેકાઈ જાય એટલે બંને સાઈડથી સરસ તેલ, ઘી કાં તો બટર એપ્લાય કરીને સરસ મજાના ક્રિસ્પી શેકી દેવાના છે. તો આ રીતે બંને સાઈડથી સરસ મજાના ક્રિસ્પી શેકશો એટલે જ્યારે પરોઠા બનશે ને તો કચોરી બનતી હોય એના કરતાં બી સરસ મજાની સુગંધ તમારા ઘરે તો આવવાની જ છે. તો ફ્રેન્ડ્સ, આપણા સરસ મજાના કચોરીને ટક્કર મારે એવા આલુ પ્યાઝ પરોઠા રેડી થઈ ગયા છે, જેની સાથે ધાણાની ચટણી અને દહીં સર્વ કર્યું છે. તો તમારા ઘરે હવે 2 જગ્યાએ 4 પરાઠા ખાવાની તો ડિમાન્ડ આવવાની જ છે જ્યારે બી તમે આ રેસીપી ટ્રાય કરશો.